હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત કરું છું તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારમાં આપણે તો એક જ કોમ હોય કે ચા નાસ્તો બનાવવાનો. એ જુઓ, ચા ઉકળશે. આજ તો નાસ્તામાં રોટલી બોટલી બનાવી નહીં, ચમકે રાતના વિલણિયા ખાસા બધા પડ્યા. જુઓ તમને બતાવું, ખાસ ખાધા નતા એટલે ખાસા બધા પડ્યા, એટલે કોઈ રોટલી બનાવી નથી. તો કિચન બીચન મસ્ત સાફ કરી દીધું અને પાછળ જો કચરા પોતું મસ્ત કરી નાખ્યું છે. તો ચલો તાન કઈ નહીં, હવે ચા ઉકળી જાય એટલે પછી ચા નાસ્તો કરી દઈએ. મારા આરવ ભાઈ જો આવડી દોડજે, આરું દોડજે, દોડજે, દોડકા દોડજે, ઉભો રહેજે, દોડે દોડ આજે હેઠ બાટલા બાટલા હું ઉપર હેડો લઈ લો પડીકી, લઈ લો તમારે પડીકી. પપ્પા છો જ્યારું પપ્પા અમે તો લઈ જઈએ, તો હું લાવું એક પણ બીજા તો ખબર નહીં. તો ગાઈસ, અમારા બપૈયા મોટા થઈ ગયા છે. જો તે પીળું એક થઈ ગયું, તે દીપો ઉતારવા ચડી ગયા. નેનું ચકડું જ છે ને, આરું ખાવા જાવ નેચે વાર જોઈ જાય. અરે બસ ઉતરી જાવ, બીજું નહીં ને પીળું. અલે ઉતર. હા જો કઈ રે લે બડા બાપુ, ઉતાર આ બાપુ લઈ દાદા, લે બાપુ ઘરે લઈ જા, લે આરું લે બાપુ. અરે લે લઈ જાઓ, ઘેર લઈ જાઓ. હા જા, ઘેર લઈ જજો. હેડો હેડો, ફ્રીજમાં મૂકી દી. હેડો લાવ, હેડો મમ્મું તો કાપી આલું. હેડો ના હાલો મારું બેટું. પપ્પા નાલ દે, જા પપ્પાને, જા પપ્પા નાલ દે, હાલ દે પપ્પાને. જા હેડ. આય ચો લઈને હેડ. હવે તો કચરો કાઢો. જો પેલી માટીમાં આપણે પૂરણ કરવાની માટી, તે જો દાદા કચરો કાઢો. કેજે દાદા, કેજે કેજે યારું. તો ગાઈસ, અમારે એ મંદિરમાં પૂરણ કરવાનું, તે એની રેતી હોય ને એ ખરાબ થઈ ગઈ, તે એરી લઈ લેવાની. દાદા કેજે કેજે બેટા. તો ગાઈસ જો, હજી તેમને અજીતના પપ્પા બે પેલું પૂરણ કરે ને મંદિરમાં અંદર, હે ને નાવડા છે તમને એવું પાછું. ત્યારે રેત ચાલે ચોટી જાય. રે લપ્પો થઈ ગયો. રેકડા પેલી ચણતર ની હતી ને, તો પણ નહીં પેલા ચણતર ની રેત રહી ને અહીંયા. આ નવ ના ત્યારે ચોટી જાય અંદર બધી. અડધી અમાય નખો એટલે પછી ખબર પડે. ગાઈસ જો, એ મજૂરી કરો મંદિર બનાવવા માટે, નહીં મજા આવે ને. નહીં ધોઈને મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ હોય ને, હજુ કપડાં ધોવાના બાકી હોય. મારા આરોભાઈ ઊંઘ્યા છે, કોઈ એના ઊંઘ્યા તો સુધી હું કપડાં ધોઈ લઉં છું. પછી જમવાનું બનાવવાનું હોય. જો મારા આરોભાઈ સૂતા છે, તો ચલો તાને હવે કપડાં ધોઈ લઉં છું. તો ગાઈસ, હવે મંદિરમાં કુપિંગ કરવાનું હોય, એટલા માટે કપચી અને ખીલાશ્રી આવી હોય. તે ભાઈ આવ્યા હોય, એમાં મારા બેનના દિયર થાય છે, એ સકડો લઈને આવ્યા હોય, એટલે હું ચા બનાવું. તો ચલો તાન ચા બની જાય એટલે એમને આપી દઈએ. જો ચા ઉકળશે મસ્ત મસ્ત. હાલ જ હજી તેમને બધાએ પીધો, પણ એ આવે એટલે હવે બનાવ્યો ચા. ચલો તાન હવે હું તમને ખીલારીને બધું આવ્યું તે બતાવી દઉં. ગાઈસ, અમારે રેતના કપચી આવી જઈશ. કપચી ખીલારી રેત નહીં.
બનાવી દીધું છે અને હજી તે કપચી ઉપાડી પાણી થાકી ગયા હતા તે નહીં લીધું યુવાને મસ્ત ફ્રેશ થઈ ગયા શું કેવું હા યુવાને છાશ તો દીધી ને બીજું જમવા બનાવ્યું છે ગરમ ગરમ રોટલી અને ગવાન નહીં સરગવાની શીંગોનું શાક ખાવું જરૂરી છે મને ભાવે પછી મમ્મી ભાવે નજીક એને ભાવે એમ દાદાને ખેંચવી કે કંટાળો આવે એમ કે ભાવત ખરી એમ કે ખા હે એ તો ખાઈ લે પણ ચલો ગાઈસ હવે જમી લઈએ પછી વાસણ મસ્ત બસી ફ્રી થઈ ગયા શું કેવું હજી તો કોમ હા પાછું હજુ તો તે ઉપર કેમ કે અમારા કોમેડી વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ અને જો અમારા ઘરે ઉપરથી નીચેનો વ્યૂ બતાવું તમને કોફી જઈએ જો આટલે મંદિર તમને દેખાતું જશે ઉપર હા ને હજી તેમને હમણાં પૂરતા હતા ને તે પૂરી નાખ્યું અંદર માટે જો મારા ઉપરનું વ્યૂ પેલી બાજુ ગામ છે અને આ બાજુ અમારો મહેલું છે અમારા રાવણના 2 જ ઘર બીજા બધા બીજી અટકના રહે એટલે બી અમે આમ છીએ કમોણાના પણ અહીંયા રહીએ છીએ કાયમથી અહીંયા રહીએ છીએ એટલે શું કહેવાય જીત જો ગઈશ આપણે ઘર સાફ કર્યું હતું તે અત્યાર સુધી ચકાચક છે ચમકમી બેન છે લોકોને કહી દીધું હતું કે તમે દરવાજાને વાખેલું રાખવાનું એટલે સેપટને એવું આવે ને બારીને એવું બધું તો એને લોકોએ જો બારીને વાખેલું જ રાખ્યું તો મસ્ત બારી બધું મસ્ત ચોખ્ખું જ સેપટ હોય નહીં એક આ દીપાનો ખાટલો ના પીંછાનો ખાટલો તે લોકો આવશે એટલે પછી આરામ કરશે અહીંયા અત્યારે બહાર જશે એટલે અને જો એનું પેલું કમ્પ્યુટર ને બધું મેં મૂકી દીધું એને ચલો ગાઈસ તાણ હવે અમે કોમેડી વિડીયો બનાવી દઈએ પછી અમે જઈએ નીચે આરામ કરવા માટે આ સુરાભાઈની સેલ્ફી સ્ટિક છે જો સામાન તો બધું હું પેલા બોક્સમાં ભરે જ તો પણ કોકનો કોક સામાન તો અહીં મેકાઈ જ જાય પાછું તો ચલો ગાઈસ તો કંઈ નહીં હવે આવું બધું તો રહેવાનું અમે કોમેડી વિડીયો બનાવી પછી ઘડી વાર આરામ કરીએ શું કહેવું અજીત યસ ચલો તા મસ્ત મજાના ચા પાણી કરી દીધા 4:30-5 વાગવા આવ્યા હા અને હું જઉં છું મારા હાડીઓનો ફોલ ઇન્ટરલોક કરવા નાખી હતી એટલા માટે લેવા માટે જો 200 રૂપિયા લઈ લેતા 3 સાડીઓ હતી 150 રૂપિયા થશે તો હું જાઉં ફોલ ઇન્ટરલોક વાળી હાડીઓ લેવા અને મારા આરુભાઈ આવી જા ચશ્મા પહેરો ચશ્મા પહેર હીરો ક્યાં છે હીરો ક્યાં છે બેટા તોય મોટું દીપા એ ચાને પડી પી લે હીરો ક્યાં છે હીરો ચા હેડે ખૂણામ હે હંતા હેડે ખૂ નહીં બેટા પપ્પા દર વખત કે ના હોય ગયો પપ્પા શું કર્યું ભૂ પીધું તીએ લેન હું તો જાઉં તને આવું તારે હું જાઉં લેન મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને જાઉં જો હું તો ચાર્જિંગમાં મૂકી દઉં મોબાઈલ હું સાડીઓ લઈને આવી ગઈ છું જુઓ ફોલ મોલ મસ્ત નંખાઈ દીધો છે આ 3 સાડીઓ છે ને જો એક આ રહી છે આનો બ્લાઉઝ નહીં સીવડાયો આનો સીવવા નાખ્યો મારા બુનના તો એક આ રહી આનો નાખ્યો સીવવા એક આ રહી તો ખાલી ગેલ રેગ્યુલર પહેરવા માટે અને અજીત વિડીયો અપલોડ કરો યુવાના હશે કે હમણાં નેટ આવતું નહીં 5G તે હવે અપલોડ કરો નહીં અજીત અમે હોજે જ કરીએ સવારમાં ટાઈમ મળતો નહીં એટલા માટે શું કહેવો અજીત તો ચલો તો હું આટલી ધોઈને હૂકવી દઉં પછી ખાવા બાવાનું બનાવવાની તૈયારીઓ કરીએ તો ગાઈસ સાંજના વાગી ગયા છે 7:30 અને 7:30નું ડેલીનું અમારું તમને ખબર જ હશે કે 7:30 ડેલી અમારે જમવાનું બનતું જ હોય તો અલ્પી આજે શેનું શાક બનાવે બટાકાનું સબ્જી બનાવવાનું જેઠાલાલ ચાલુ છે અને એક બાજુમાં જો ખાવાનું ચાલુ છે રતલામી સેવ અને આમાં સબ્જી બની રહી છે ઉતારી ગરમ લાય છે લસણ ખોલેલું છે હજી તો બાકી હાલ જ પેલું કર્યું તો ગાઈસ અભી 5 મિનિટ જ થઈ લાગે અને બપોરે બનાવી તું સરગવાની શેવનું શાક સૌથી મજબૂતમાં મજબૂત જેનાથી હાડકા બહુ જ મજબૂત થાય એની સબ્જી અને આ લોટ બાંધીને મૂકેલો હ રોટલી બનાવવાની બાકી હજી ફાઇનલી કાલથી અમારા જે માતાજીનું મંદિર નવેસરથી બનાવવાનું હતું એ મંદિર બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ને આજે એક દિવસ પૂરું થઈ ગયું આજે તો કશું કર્યું નહીં કેમ કે આજે અમુક જે વસ્તુ લાવવાની હતી એ બધી વસ્તુ લાવી દીધી અને કાલે શાયદ ચાલુ થઈ જશે લગભગ જે કોપીન ભરવાનું ખીલાશ્રી કાપવાની કપચી માલ બનાવવાનું
તો ગાઈસ ચલો આજના દિવસનો અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું આવા જ નવા વ્લોગ. પતિ જે જોવાની બધા ગાઈસ આને જેઠાલાલના 4500 જેટલા ભાગ 4600 ભાગ જેટલા ભાગ અત્યાર સુધી જેઠાલાલમાં બન્યા છે બધા ભાગ અપીએ જોઈ દીધા. આવા પતી ગઈ એટલે ટેન્શનમાં આવી ગઈ કે હવે નવો ભાગ ક્યારે આવશે. કેમ કે આમ તો શું હતું કે ડેલી જે ભાગ અપલોડ કરેલા હતા યુટ્યુબમાં એ ભાગ ચાલુ હતા. ત્રીજી વખત સાહેબ આને જેઠાલાલ પૂરી કરી યાર. ત્રીજી વખત હાઈએસ્ટ રેકોર્ડ 3 વખત આને બધા જ ભાગ જોઈ લીધા. અને હવે સાહેબ બીજી કોઈ સિરિયલ ચાલુ કરશે કુમકુમ ભાગ્ય કાં તો સપને સુહાને. તો ગાઈ ચલો આજના દિવસનો એ એન્ડ કરીએ છીએ ને આવા જ નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો રાવલ ફેમિલી વ્લોગ કરીને. તો ગાઈ ચલો મળીશું કાલે નવા વ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અમારા બેના અલગ અલગ હો તો અલગ અલગ બોલીએ. તો ચલો ગાઈસ ગુડ નાઇટ.